એ જ્ઞાનગંગા છે એનું નામ. અને છેલ્લી ક્યાંય ન પહોંચાય તો ઘરને આંગણે બે સગાવાલા, બે ભગતું કોઈને બોલાવી અને એક જ્યોત દર્શન કરી અને જામૈયો બનાવીએ. હવાશેર દિવેલ આપણા ઘરમાં બળે એને કહેવાય ગતગંગા. આવી ગતિવાળા પ્રવાહિત પરંપરાના મહાપુરુષો આમાં આવ્યા. એ આ ગ્રંથની મહાનતા છે. 18 વરણ બાવા એક જ પ્યાલે. આમાં નુરીજન નજરે ભાળ્યો. અમને કોઈ વરણનો વિકાર આમાં લાગ્યો નથી એમ આ ગ્રંથ કહે છે. એનું નામ છે તુમરાયન પુરાણ, તુમરાયન ગ્રંથ. એટલે આપણી માનસિકતામાં અનેક પ્રકારની જે ગ્રંથિઓ છે, જે ગાંઠું છે, એ છોડવા માટે આ ગ્રંથની સંત મુનિ નારાયણદાસજી દુધરેજિયા શાખાના અમારા સંતનો આ ગ્રંથ છે. એનું નામ છે તુમરાયન ગ્રંથ. આવી તુમરાયનની ગ્રંથથી ગેરસમજ, અંધશ્રદ્ધા, આભડછેટ આવા અનેક પ્રકારથી આપણે પીડાઈએ છીએ. એમાંથી મુક્ત કરવા માટે આ ગ્રંથની રચના કરી અને રામદેવજીની પરંપરામાં આખા ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં 370 જ્યોત ઉપાસનાના સંતો આવ્યા. કેટલાક તો આપણા નજીકમાં છે, સમઢિયાળાથી માંડી આ જ્યોત ઉપાસનાને વિશ્વાસે. એટલે તુવર શાખા, રામદેવજી જે પરંપરામાં આવ્યા એનું નામ તુવર શાખા. અને તુવર શાખાનો છેડો 5 પાંડવ, એમાંના એક અર્જુન, અર્જુનની પેઢીમાં ચંદ્રવંશમાં ભગવાન રામદેવજી પધાર્યા. એવો આ ગ્રંથનો મહિમા છે. 7 કાંડ છે, એના 7 ભૂમિકા છે, 7 સમુદ્ર છે. જ્ઞાન ગોષ્ઠીમાં મૂલાધારથી સહસ્ત્રગાર સુધી ચક્રની જે બાબતો યોગીઓએ નક્કી કરી છે એનું નામ 7 ચક્ર. એટલે 7 દિવસમાં આપણને કેટલું પુણ્ય મળે એનો મહિમા ગાયો છે. કોણે કોણે ગાયો? પૂજ્ય અમરદાસ બાપુએ લખ્યું છે સંતોની મહિમા કોણે કોણે જાણી. એના વિવરણો આપ્યા છે. એનો મહિમા આપણે એનું ગાન કરવાનું છે. આ ગ્રંથની મહાનતા એ છે કે ભાગવાની મનાઈ કરી દીધી. ભાગીને તમે ક્યાં જવાના? ભાગો નહીં, જાગો. ઘેરે બેઠા ભક્તિ કેમ કરવી એનો મહિમા સંતોએ ગાયો છે. ભાગવાની જરાય જરૂર નથી, જાગવાની જરૂર છે. કોઈ જાગી જાય અને આવું બોલતા 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 કોકજી કોઈનો મેલ આવી જાય અને જો ફૂલ ઉઘડી જાય તો ફેરો સફળ થઈ જાય. તો એવા સફળ ફેરાની કથા કરતા પહેલાં એક વંદના કરી અને આવેલા મહેમાનો, સંતો મંતો, કોઈને બોલાવેલું નીકળવાનું હોય, રજા લેવાની હોય તો એનું સ્વાગત આપણે કરી લેવું છે. પણ હનુમાનજીને આપણે પહેલાં બેહાડી દઈએ. હે ભગવાન, હે હનુમાનજી, હે પવન સૂત, આ અમારા 7 દિવસના યજ્ઞમાં તમે હાજરી આપજો, અમારું રક્ષણ કરજો. એટલે પહેલી વંદના આઈએ હનુમંત બિરાજીએ, કથા કરું મતિ અનુસાર, પ્રેમ સહિત આસન ધરું, પધારીએ પવન કુમાર સિયાવર રામચંદ્ર કી જય.
સુત હનુમાન કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. હનુમાનજીએ અને રામદેવજીએ આ જીવ જગતને સંદેશો આપી શરત કરી છે કે જેના ઘરમાં મારી જ્યોતિ સ્વરૂપની પધરામણી થાય, જેણે મારા નેજા ફરકાવ્યા, જેણે લોબાન કર્યા, જેણે શ્રીફળનો પ્રસાદ કર્યો, આવી 3-4 ક્રિયાઓ ઘરને આંગણે કરે, એ જ્યોતમાં મારી હાજરી હશે. આપણને ન દેખાય એ જુદી વાત છે, બાકી એને આવવાની શરત તો એને કરી છે. આપણે વાતમાં ખોટું બોલીએ પણ એ કોઈ દી ખોટું ન બોલે. એણે કીધું હું મારી હાજરી છે. અને હનુમાનજી જેવો કોઈ સાંભળવા વાળો નથી. જાસુ હૃદય આગાર, જેના હૃદયમાં રૂવાડે રામ ભક્તિ ભરી છે, રામ કાજ કરવા માટે જે તત્પર તૈયાર છે, એવા શ્રી હનુમાનજીની વંદના કરી અને આપણે એનું આવાહન કરીએ છીએ. રામદેવજીની પરંપરાનું આવાહન એને આવકારી છે. બાપા, આ તમારા નામે મારું કાર્ય છે, તમે પધારો અને પોકાર કર્યો છે. સતિયા લેજો સામૈયા રે દીનો નાથ એ પધાર્યા. સતિયા લેજો સામૈયા રે દીનો નાથ એ પધાર્યા. હે સતિયા, હે જતિયા, આવકારો, આવાહન કરો, અમારા કાર્યમાં હાજરી આપો. અને ક્યાં નથી આપી આ વાતને? કોણ કોણ પામ્યા? પાંચ કરોડે સાથે એસી જારે એના સાથે બીજા રત્નાવળી રાણી રે દીનો નાથ પધાર્યા. એવા સતિયા લેજો સામૈયા રે દીનો નાથ એ પધાર્યા. એવા 9 કરોડે રાજા યુધિષ્ઠિર સીધા.
બધી રાણી રે દીનો નાથ પધાર્યા. એવા ભારત કરોડે રાજા ગરી રાજા સીતા. એવા બા કરોડે રાજા બલી રાજ સીતા. એવા સાથે સીધ્યા વિજાવણી રાણી રે દીનો નાથ પધાર્યા. એવી કરવી છે ભગતીને મનડા છે કાચા. એવી કરવી છે ભગતીને મનડા છે કાચા. એ કહે શીલદાસ ગુરુજીના વચનો છે સાચા. એવા કહે રે શીલદાસ ગુરુજીના વચનો છે સાચા. એ પિયાલે લો રામૈયા રે દીનો નાથ